સુરતની પાંડેસરા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડેલા આરોપીની તબિયત અચાનક બગડતા હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજતા કસ્ટોડિયલ મોતના આક્ષેપો કરાયા હતા. સુરત શહેરના પાંડેસરા પોલીસ મથકમાં કસ્ટડી દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. વાત એમ છે કે પાંડેસરા પોલીસે રણજીત નામના આરોપીને પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી પોલીસ મથકે લવાયો હતો. દરમિયાન રાત્રિના સમયે લોકઅપમાં આરોપી અચાનક બેભાન થઈ ગયો હતો. આરોપીની સ્થિતિ ગંભીર જણાતા પોલીસ દ્વારા તાત્કાલિક સારવાર માટે તેને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ તપાસ બાદ આરોપીને મૃત જાહેર કર્યો હતો. તો આરોપીને ખેંચ આવતા તેની તબિયત બગડી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. હાલ પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. नारायण गिरी। और क्या घटना रही है, किस तरह मौत हुई आपके पति ने? हमको मालूम नहीं है, हमको साहब लोग बताया है कि मतलब उसको झटके की बीमारी था, उसको सिविल लाया गया है, जांच पड़ताल हुआ है, फिर वही 12 बजे वहाँ डेथ हो गया उसका। पहले कहाँ पे ले गए? पहले लोग पुलिस चौकी ले गए थे, कौन से? ये पंडेसरा। हाँ, फिर वहाँ पे उसको झटका की बीमारी आया है, फिर उसको लेके आया लोग सिविल में उसको जांच पड़ताल हुआ, फिर 12 बजे बोले कि उसका डेथ हो गया। पुलिस चौकी क्यों ले गए थे? वो दारू के चक्कर में बोले दारू पिया है, इसके लिए वो 7 बजे उठाए थे। आपने बॉडी देखी? हाँ, बॉडी देखा हूँ, क्या लग रहा है? ऐसा कहीं कुछ लग नहीं रहा है। क्या लग रहा है आपको, किस तरह मौत हुई? ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવેલી, જેનો ગુના રજિસ્ટર નંબર 2673/26 છે, જેમાં પીધેલામાં પકડવામાં આવેલ. સદર ઈસમનું નામ છે પૂછતા તેણે રણજીત શેખર પટેલ જણાવેલ, પરંતુ બાદમાં તપાસ કરતા તેનું નામ રણજીત ચંદ્રશેખર ગીરી નીકળેલું, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાના હોવાનું જણાવેલ. જેમના પિતાજી ચેન્નઈ ખાતે જતા રહેલ છે, જેના પાલન પોષણ અત્યારે એમના કાકા કરી રહ્યા છે. રાત્રે 12:30 વાગે તેમને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે લઈ જતા શરૂ કરતા બૂમ પાડતા તેઓ લોકઅપમાંથી બહાર આવેલા અને તરત જ ચક્કર થઈ બેભાન થઈ પડી ગયેલા. તરત જ પોલીસે પણ CPR આપવાનો પ્રયત્ન કરેલ, 108ને કોલ કરતા સમયસર 108 આવી ગયેલ અને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સ્થિતિ ન સુધરતા તેમણે 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલમાં પહોંચતા પ્રાથમિક ચેક કરી ડૉક્ટરે જણાવેલ કે સદર ઈસમ મરણ ગયેલ છે, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધવામાં આવેલ છે અને અકસ્માત મોત નોંધી આગળની તપાસ અમારા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે. જી સર, અગાઉ પણ એના ઘરે તબિયત લથડી હતી, એવા પણ સમાચાર સામે આવ્યા. જી, મજકૂરના સગાવાલા એની માં, એના કાકા અને એની બહેનને બોલાવતા પૂછપરછ કરતા 2-3 દિવસ પહેલા તેને પોતાને ખેંચ આવેલી તેવું તેના મધરે જણાવેલ અને એના મધરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ જણાવેલ, પરંતુ મરણ જનાર ના પાડેલ, જેથી તેઓ સારવાર લઈ શકેલા નહીં અને ખેંચ આવવાના કારણે તેને આ તકલીફ થયેલ હોવાનું પ્રાથમિક રીતે ખ્યાલમાં આવે છે અને અત્યારે એનું પેનલ ડૉક્ટરથી PM કરાવવાની તજવીજ ચાલુ છે. શું કામ કરતો હતો? પોતે પાણીના ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, RO અને બોટલ. એ હમણાં છેલ્લા અઠવાડિયાથી જ આવ્યો હતો. અગાઉ 1 વર્ષે ગામડે પોતાના વતનમાં જતો રહ્યો હતો અને છેલ્લા 7-8 દિવસે આવીને પાણીનું કામનું ડિસ્ટ્રીબ્યુશન કરાવે. યુપીનું છે કે બિહારનું? યુપીનો છે. કેટલા વાગે એને અટક કરવામાં આવ્યો અને ક્યારે મરણ થયું? જી, એને ગઈકાલે સાંજે પંચનામું પૂરું કર્યા પછી સાંજે 7 વાગે અટક કરવામાં આવેલો અને તેની તબિયત 12:30 વાગે લથડી હતી, જેને હોસ્પિટલમાં લાવતા અંદાજિત 1:15 વાગે તેનું મરણ જાહેર થયેલ ડૉક્ટર દ્વારા. હા, કસ્ટોડિયલ ડેથ છે. સર, પોલીસે આની ધરપકડ કરી દેવાની નશાની હાલતમાં હતી? હા, પોલીસે પીધેલાનો કેસ કરેલ છે અને પોતે પીધેલી હાલતમાં હતી. પરિવારને રાત્રે જાણ કરાવી હતી અને સવારે 6 વાગે પરિવાર પોલીસ સ્ટેશન આવી ગયેલા છે.